કેમ છો મિત્રો? લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે નોક્ટર્નલ એનાલિસિસ શું છે અને એના ટાઈપ્સ કેટલા છે અને એ કેવી રીતના થાય છે. હવે આ વિડીયોમાં આપણે જોઈશું કે એનું મેનેજમેન્ટ કેવી રીતના થાય છે. હવે મેઇન તો એનું મેનેજમેન્ટ મેડિકલ મેનેજમેન્ટ કરતાં બિહેવિયરલ મેનેજમેન્ટ વધારે છે. હવે બિહેવિયરલ મેનેજમેન્ટ એટલે શું કે લાઇફસ્ટાઇલમાં ચેન્જ, એટલે બાળકમાં એવું આપણે ચેન્જીસ કરવાના કે જેનાથી એને જે આ નોક્ટર્નલ એનાલિસિસનો પ્રોબ્લેમ છે કંટ્રોલમાં રહે. અને પછી જોઈશું આપણે હોમિયોપેથિકમાં કઈ કઈ દવાઓ છે કે જેનાથી આ કંટ્રોલમાં આવી શકે છે. મેઇનલી મેડિસિનલ રોલ 40% જેવો છે, 60% બિહેવિયરનો રોલ છે. તો ફર્સ્ટમાં આપણે જોઈએ તો કંટ્રોલ લિક્વિડ ઇન્ટેક. કંટ્રોલ લિક્વિડ ઇન્ટેક એટલે શું કે આમ જનરલી એવું કહેવાય છે કે સુગરી અને કેફીન વાળા મતલબ કોફી જે છે ને એ બધી જો વધારે બાળક લેતું હોય તો એને થોડું ઓછું કરવું જોઈએ. અને રાત્રે સૂતા પહેલા એને પાણી પીવાની જો ખોટી ટેવ હોય તો એ બંધ કરવી જોઈએ સૂતા પહેલાના અડધો કલાકની પહેલા. સેકન્ડ તો કે આપણે શેડ્યુલ ટોયલેટિંગ. શેડ્યુલ ટોયલેટિંગ એટલે દિવસમાં એને તમારે ટ્રેનિંગ આપવાની છે કે ભાઈ 2-3 કલાકે એકવાર ચલો યુરિન જઈ આવો, 2-3 કલાકે એકવાર ચલો યુરિન જઈ આવો, થોડો ટાઈમ હોલ્ડ કરો. એ ટ્રેનિંગ એ શેડ્યુલ ટોયલેટિંગ કહેવાય. અને એમાં ડબલ વોઇડિંગ બી આવે છે. ડબલ વોઇડિંગ એટલે રાત્રે સૂતા પહેલા એને 2 વાર યુરિન કરવા મોકલવાનો, જેથી કરીને કમ્પ્લીટ બ્લેડર એમ્પ્ટિંગ થઈ જાય, એટલે એ પણ હેલ્પ કરે. ત્રીજું છે તો કે નાઇટ લાઇટ્સ, કે ભાઈ રાત્રે ઘણીવાર એકદમ અંધારામાં બાળક સૂતું હોય તો ઘણીવાર એને બાથરૂમ મળે નહીં અને બાળક ઘણીવાર એમને ત્યાં પથારીમાં યુરિન કરી જાય છે. તો રાત્રે થોડી લાઇટ રાખવાની, મતલબ નાઇટ લેમ્પ કે એને જે બાથરૂમ વિઝિબલ થાય. ચોથું કે અવોઇડ ડાયપર. ઘણા લોકોને ડાયપર પહેરવાની ટેવ હોય છે કે ભાઈ બાળકને ડાયપર પહેરાવી દઈએ રાત્રે બગાડે તો પથારી ના બગડે, પણ એવું નથી. એનાથી બાળકને એ ડિસ્કરેજ થશે અને ઊભો નહીં થાય અથવા તો ઊભી નહીં થાય અને રાત્રે એમાં યુરિન કરી જશે. પછી આવશે પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ ટેકનિક. જે બિહેવિયરલ એક જાતની ટેકનિક છે, એટલે કે જ્યારે કે બાળક સપોઝ 4 દિવસમાંથી 3 દિવસ એને યુરિન કર્યું નથી રાત્રે, તો જે દિવસે એને કેલેન્ડર એટલે એને પેલું એક ચાર્ટ બનાવવાનું કહેવાનું કે ભાઈ આ તારીખે અથવા તો આ દિવસે સોમવારે તે નથી કર્યું, મંગળવારે તે નથી કર્યું, બુધવારે કર્યું છે. તો જ્યારે એને ડ્રાય નાઇટ્સ એટલે કે જ્યારે યુરિન ન કર્યું હોય એના બીજા દિવસે એને કોઈ રિવોર્ડ આપવાનો, એટલે કે એને ગમતી વસ્તુ આપવાની, જેથી કરીને મોટિવેશન રહે બાળકને કે ચલો. તો એ સાયકોલોજીમાં બાળકને ફિટ થશે. પછીની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હોલ્ડિંગ ટેકનિક. હોલ્ડિંગ એટલે કે એમાં એક કીગલ એક્સરસાઇઝ કરીને કહેવાય છે કે જે બાળકોમાં જનરલી એને હોલ્ડિંગ એને કરતા શીખવાડવાનું કે ભાઈ તું જે યુરિન કરે છે તો એને સમજાવવાનું કે ભાઈ રોકવાનું કર, થોડો ટાઈમ રોક, પછી યુરિન કર. એટલે સપોઝ આપણે સાદી ભાષામાં એવી રીતના શીખવાડવાનું કે યુરિનની જે ધાર છે તો 1 2 3 બોલીએ ત્યાં સુધી રોકી રાખ, પછી પાછી કર, પછી 1 2 3 એવા 2 થી 3 કટકે યુરિન કર, જેથી કરીને એને હોલ્ડિંગ આવશે. તો શું છે કે એ એના સ્ફિન્ક્ટરનો બ્લેડરના કંટ્રોલ આવશે. પછી સૌથી મતલબ જૂની અને અગત્યની પણ કહીએ પણ એ ડિવાઇસ અને થોડી તકલીફજનક પણ કહેવાય કે અલાર્મ ડિવાઇસ. કારણ કે ઘણીવાર એ અલાર્મ ડિવાઇસ બાળકને રાખવા ગમે ન ગમે અને ઘણીવાર એ થોડા ઇલેક્ટ્રિકલ અને ટેકનિકલ ફોલ્ટને કારણે પ્રોબ્લેમ થતો હોય છે. તો એમાં શું હોય છે કે બાળકના પેટ ઉપર અલાર્મ રાખે કે જેથી કરીને એની બ્લેડર ફૂલ થાય તો એ અલાર્મ વાગે, અને અલાર્મ વાગે એટલે બાળકને પણ ઉઠવું પડે ને પેરેન્ટ્સને પણ ઉઠવું પડે. તો અને પછી યુરિન કરી આવે એટલે અલાર્મ બંધ થઈ જાય. તો આ જે છે થોડીક ફિઝિબલ ટેકનિક નથી, પણ આપણે સાદી ભાષામાં આપણે સાદા મતલબ આપણા પ્રમાણે એને સેટ કરવું હોય તો જનરલી બાળક જે ટાઈમે સપોઝ રાત્રે 3 વાગે યુરિન કરી જતું હોય તો 5 વાગે યુરિન કરી જતું હોય તો એ ટાઈમે પેરેન્ટ્સ અલાર્મ મૂકી દે અને એ જાતને 5 મિનિટ પહેલા બાળકને ઉઠાડી અને બાથરૂમ સુધી ચલાવીને લઈ જાય અને યુરિન કરાવે, જેથી કરીને બાળકને પણ માઇન્ડમાં ફિટ થાય અને એક જાતનું એને સર્કેડિયન રિધમ સેટ થશે. તો આ હતી મેનેજમેન્ટમાં બિહેવિયરલ ટેકનિક. હવે અને ખાસ અગત્યનું કે આમાં બાળકને ઇમોશનલી ડિસ્ટર્બ થવા દેવાનું નથી, ખીજાવવાનું નથી બાળકને, એટલે ટીઝ નથી કરવાનું. બીજું 2 બાળક હોય ઘરમાં તો બીજું બાળક એને ટીઝ કરે કે ભાઈ તું યુરિન કરી જાય છે, છી આવું ના કરવું જોઈએ. તો એનાથી એ ડિમોરલાઇઝ થશે અને એને ઇમેજને ઠેસ પહોંચશે. અને આપણે પણ બાળકને ખીજાવાનું, ગુસ્સો કરવાનો એવું નથી, રાધર એને ડ્રાય નાઇટ્સ લે તો રિવોર્ડ આપવાનો છે. જ્યારે એ યુરિન કરી જાય તો સપોઝ બેડ બગાડે છે, બાળક મોટું છે 8-10 વર્ષનું 12 વર્ષનું, તો એને કહેવાનું કે ભાઈ તું ક્લીન કરી નાખ, મતલબ કે એ વખતે ઓછાડ ચેન્જ કરી નાખ, તો જેથી કરીને બાળકને પણ થોડી રિસ્પોન્સિબિલિટી સમજાશે. તો આ છે બિહેવિયરલ ટેકનિક. મેડિસિન્સમાં હોમિયોપેથિકલી જોવા જઈએ તો સીના છે, કોસ્ટિકમ છે, કાલીફોસ છે, કેલ્કેરિયા ફોસ છે, ઘણી બધી મેડિસિન્સ છે.
પણ જે વખતે જે બાળકની પર્સનાલિટી છે, જે એની તાસીર છે, એ પ્રમાણે આપણે દવા આપીએ તો બહુ ખૂબ જ સારો હોમિયોપેથિક મેડિસિન્સનો રોલ છે. સાથે સાથે બિહેવિયરલ ટેકનિક્સ પણ જરૂરી છે. તો હોપ આશા રાખું છું કે આપને આ વિડીયો યુઝફુલ થાય અને થેન્ક યુ વેરી મચ. મળતા રહીશું આવા વિડીયો સાથે. થેન્ક યુ.